आज ही orthojoy.in से ऑर्डर करें डॉक्टर चप्पल, रहे हमेशा एक्टिव। નમસ્કાર, હું આચાર્ય ભરત પાવસર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 2 સપ્ટેમ્બર 2024. મેષ રાશિ. આજનો દિવસ ઉત્તમ પસાર થશે. ધાર્મિક ભાવનાઓમાં વધારો થશે. પરિવારમાં પણ ધાર્મિક ભાવનાઓ વધશે. ધાર્મિક કાર્યો તેમજ તેના જેવા માંગલિક કામોમાં સહભાગી થવાની તક મળશે. આપનું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજમાં આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ રાખશો નહીં. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ શુભ બની જશે. વૃષભ રાશિ. આજનો દિવસ મધ્યમ પસાર થશે. આજે આપને કામકાજમાં મન નહીં લાગે. આળસનું પ્રમાણ વધી શકે છે. પરિવાર તરફથી સારો લાભ મળી શકે છે. માતાનું આરોગ્ય સારું રહી શકે છે. જમીનના કામોમાં સાવધાની રાખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં માનહાનિ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ઉપરી અધિકારીઓ સાથે મનમેળ થઈ શકે છે. વેપારી મિત્રોને સરકાર તરફથી લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ ચોખાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે. મિથુન રાશિ. દિવસ શ્રેષ્ઠ પસાર થશે. પરિવારમાં આનંદ મંગલ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપનામાં ઉત્સાહ જોવા મળશે. દરેક કામોમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. આજે આપ વાહન શાંતિથી ચલાવશો. તેમજ વાહન સંબંધિત કામકાજમાં તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે અગત્યના દસ્તાવેજોની સાચવીને રાખવા જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કર્ક રાશિ. આજે દિવસ શુભ પસાર થઈ શકે છે. પરિવારમાં આપનું માન સન્માન વધશે. પરિવાર તરફથી આપને સાથ અને સહકાર મળી શકશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આવક વધી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સફળતા મળશે. આપનો પ્રભાવ વધશે. વેપારી મિત્રોને ખર્ચનું પ્રમાણ વધી શકે છે. સાવધાની રાખશો. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સહકર્મચારીઓ તરફથી મદદ અને માર્ગદર્શન મળી શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ ધાર્મિક કાર્યોમાં પસાર થશે. પરિવાર પણ ધર્મમાં આસ્થા અને શ્રદ્ધા વધુ રાખશે. ધાર્મિક કાર્યોમાં સહભાગી થવાની તક મળશે. વિદ્યાર્થી મિત્રોને શિક્ષકો અને પ્રોફેસરો તરફથી સાથ, સહકાર અને માર્ગદર્શન મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે વધુ પડતા આત્મવિશ્વાસથી નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે સાવધાની રાખવી જરૂરી છે. તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ગોળનું દાન કરશો તો દિવસ શુભ બની રહેશે. કન્યા રાશિ. દિવસ ઉત્તમ પસાર થશે. દરેક પ્રકારના કામોમાં સફળતા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. પરિવાર તરફથી સાથ અને સહકાર મળી શકે છે. લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વાદ વિવાદથી બચવું જરૂરી છે. તેમાં માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં ગ્રાહકો વધી શકે છે. આવક પણ વધી શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારી તરફથી માન સન્માન મળશે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ સાધુ સંતોની સેવા કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. આપનો પરિવાર મોજ મજા કરી શકે છે. આપના દરેક કામોમાં સફળતા મળી શકે છે. આપને મિત્રો તરફથી સારી મદદ મળી શકે છે. આપના ભાઈઓ તરફથી સારું માર્ગદર્શન અને સહકાર મળી શકે છે.
વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં આપની કિંમતી વસ્તુઓ ચોરાઈ જાય તેવા યોગ બની રહ્યા છે. વેપારી મિત્રોને આપના ખર્ચ વધી શકે છે, તેમાં ધ્યાન રાખશો. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે સાવધાનીથી કામ કરવું જરૂરી છે. માનહાનિ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. દૂધની મીઠાઈનું દાન કરશો તો આજનો દિવસ વધુ શુભ બની શકે છે. વૃશ્ચિક રાશિ. દિવસ કામકાજમાં વ્યસ્ત પસાર થશે. આપના કામકાજમાં આપની રુચિ વધુ રહેશે. આપના બધા જ કામકાજ સફળ રહેશે. અટવાયેલા કામકાજ પણ પૂર્ણ થશે. આપનું આરોગ્ય સારું રહેશે. પરિવાર તરફથી માન સન્માન મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં અને અભ્યાસના સ્થળે ગેરમાર્ગે દોરવવાનો પ્રયાસ થઈ શકે છે. સાવધાન રહેશો. વેપારી મિત્રોને કામકાજમાં સફળતા મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજમાં યશ માન વધશે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. ધન રાશિ. દિવસ સુંદર રીતે પસાર થશે. પરિવારજનોનો સાથ અને સહકાર મળશે. ભાગ્યની મદદ મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ દૂર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે સારું પ્રોત્સાહન મળી શકે છે. વેપારી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓ તરફથી લાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ધાર્મિક કામોમાં સામેલ થવાની તક મળશે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ. દિવસ સાવધાનીથી પસાર કરવો જરૂરી છે. પરિવારમાં મનદુખ અને વાદ વિવાદ થઈ શકે છે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. આપના કામોમાં વિલંબ થઈ શકે. આજે આપ વાહન શાંતિથી ચલાવવું જરૂરી છે. અકસ્માત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વધુ પડતો ઉત્સાહ બતાવશો તો તકલીફ અને માનહાનિ થઈ શકે છે. વેપારી મિત્રોને અચાનક ધનલાભ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને મુસાફરીના યોગ બની રહ્યા છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ ધર્મસ્થાનમાં તેલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ. દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગમાં પસાર થઈ શકે છે. પરિવારમાં પણ ઉમંગ અને આનંદ જોવા મળશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં સફળતા મળી શકે છે. દાંપત્ય જીવનમાં આવેલી ગેરસમજો દૂર થઈ શકે છે. ભાગીદારીના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને યાત્રા પ્રવાસના યોગ બની રહ્યા છે. વેપારી મિત્રોને નવી તકો અને નવા વિચારો મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ધનલાભ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ ધર્મસ્થાનમાં ધનનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની જશે. મીન રાશિ. દિવસ મૂંઝવણમાં પસાર થઈ શકે છે. ચિંતાઓ વધી શકે છે. ખોટા સમાચાર તેમજ અફવાઓના કારણે તકલીફ થઈ શકે છે. કામકાજમાં વિલંબ થઈ શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. ખર્ચાઓ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામકાજમાં હરીફો તરફથી તકલીફ થઈ શકે છે. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન અને અપમાન બંનેનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ ગરીબોને ભોજન આપશો તો દિવસ શુભ બની રહેશે.